હે માં, મારા દીકરાનું દુઃખ હવે મારાથી જોવાતું નથી. એમના બાપુ તો અમને છોડીને જતા રહ્યા. એના પછી કેટલુંય દુઃખ આવ્યું, પણ માં તું છે ને. હે દુનિયાની પેલી દશામાં, જો તું કસોટી કરતી હોય ને તો ભલે કરજે, પણ હું તારો કેળો નહીં મેલું. તારી પૂજા કરીશ અને તારું નામ જપ્યા કરીશ. અત્યારે થોડા દિવસો પછી દિવાસો છે. તારું વ્રત કરીશ અને તારી પૂજા અર્ચના કરીશ. હે દશામાં, જય દશામાં. આ સંસારમાં કોઈ બી માણસ, કોઈ બી માનવ દશામાનું વ્રત કરશે આ કળિયુગની અંદરમાં, તો એમનું જીવન સફળ થઈ જશે. દુઃખમાં સુખમાં દશામાં હાજરા હજુર બેઠી છે મોરાગઢવાળી દેવી દશામાં. જય દશામાં. આંધળી છો, દેખાતું નથી, જાણે પાકા રોડ ઉપર ચાલે છે. તું જ આંધળી છે, જાણે કે તારા બાપનો રસ્તો હોય એમ આડી અવડી જાય છે. તે હું પણ હસમુખ સિંહની દીકરી છું. જાને જતી હોય તો, નહીતર બધો લાલી પાવડર નીકળી જશે. તને તો હું પછી જોઈશ. મુનિમ, બધાના પૈસા બરોબર આવી ગયા છે ને? હા શેઠ, બધાના પૈસા બરોબર આવી ગયા છે, પણ પેલી ગંગાબેનના પૈસા બાકી છે. અરે મુનિમ, ગંગાબેનના પૈસા તો મારા પ્લાન મુજબ જ ચાલે છે. તો હું કંઈ સમજ્યો નહીં. એ બધું તું છોડ, અમે ગંગાની મુલાકાત કરતા આવીએ છીએ. શંકર, ચાલ મારી જોડે. ઠીક છે. અરે દીકરા, કેમ એટલો ગુસ્સામાં છે? ક્યાં જાય છે? હા, આપણે બીજા લોકો જેમ કેમ પૈસાવાળા નથી. કેમ, શું થયું બેટા? મારા દોસ્તારો મારી મજાક ઉડાવતા હતા. હા દીકરા, સાચી વાત છે, પણ વાત તો એ સાચી છે કે આપણે એમના જેવા નથી. અને દુનિયા જે કહે છે એ સાચું છે ને, એમાં ખોટું શું લગાડીશ? સાચી વાત છે. સારું, ચાલ આપણે ઘરે. હા ચાલ. હરી આજે કશું કે ને તો આણા દાંતેડાથી બધા જ વાળ કાપી નાખીશ. હાય, કેમ છે? સોરી યાર, એ દિવસે હું વધારે પડતું બોલી ગઈ. શું છે તમારું નામ? મારું નામ મીના છે. ચાલને આપણે ગામમાં જઈએ. મારે પહેલાં ગંગા માસીના ઘરે જવું છે. ગંગા કાકીનું નામ લીધું એટલે હું આવું છું. ચાલ દીકરા, કાલથી દિવસ ચાલુ થાય છે અને મેં દશામાને કહ્યું હતું કે હું એમના વ્રત કરીશ. આમાં તમારી વાત સાચી છે, પણ આપણી જરૂરિયાતથી વધારે ખર્ચો છે. અરે મા દીકરો કેમ ચિંતામાં બેઠા હોય એમ લાગે છે. ક્યારે આવી? હું તો ગઈકાલે આવી, બાપુજીએ બોલાવી એટલે આવી ગઈ. અરે ડેડી સારી ગઈ, પણ તમે કેમ આમ બેઠા છો? મારે દશામાના વ્રત કરવા છે, પણ શું એમાં ચિંતા કરવાની શું જરૂર છે? અરે ચિંતા તો હોય જ ને, અમારી જરૂરિયાતથી વધારે ખર્ચો થઈ જશે.
બસ એટલી જ વાત. તમે દશામાના વ્રતની તૈયારી કરો. મારાથી જેટલું યોગદાન થશે ને એટલું હું કરવા તૈયાર છું. ચાલ મીના. હા મારે પણ ઘરે કામ છે. બેટા વર્ષા, દીકરી, મને તને એક વાત કરવાની છે. મને ખબર છે તું મારા દીકરાને પસંદ કરે છે, પણ બેટા તારો અને અમારા ઘરનો જમીન આસમાનનો ફરક છે. જો તારા બાપુને ખબર પડશે ને તો મારા દીકરાને મારી ગણાવશે. તમે ચિંતા ના કરશો માં. રમેશને તો હું નાનપણથી જ પસંદ કરું છું, અને જો એમને પસંદ ના કરતી હોત તો કોલેજમાં ગયા પછી પણ હું એમની રાહ ના જોઈ હોત. ચાલો હું જાઉં છું. ગંગા, તને તો ખબર જ હશે ને અહીંયા હું શું કામ માટે આવ્યો છું? હા શેઠ, મને ખબર છે તમે શું કામ આવ્યા છો. પૈસાના હિસાબ માટે જ ને? શું વાત કરે છે માં? હા શેઠ અને તારા બાપુએ ભેગા મળીને કામ ચાલુ કર્યું હતું ભાગીદારીમાં, અને એમના જ કામથી તારા બાપુ શહેર ગયા હતા, અને ગયા તે પાછા આવ્યા જ નહીં. હે ગંગા, એમ ગોળ ગોળ વાત ના સમજાવીશ મને. તું મને જાણે છે ને, મારું નામ હસમુખ સિંહ ભલભલાને હસાઈ અને હું રોતા કરી દઉં છું. મારા જૂના પૈસાનો હિસાબ જોઈએ છે. અરે શેઠ, આમ ગુસ્સે ના થાવ. હું તમારા પૈસા મહેનત કરીને આપી દઈશ. હા શેઠ, અમે આપી દઈશું. અરે કેવી રહી તારી કોલેજ? કોલેજ તો બહુ સારી રહી, પણ ત્યાં તું ના હતો ને. કેમ? કોલેજમાં તો બહુ બધા હતા ને. કોલેજમાં ભલે બહુ બધા હોય, પણ તારા વગર ત્યાં મને જરાય નહીં ગમતું. મને એમ કે શહેરમાં ગયા પછી પંખી ઉડી જશે. પંખીની તો પહેલાં જ પાંખો કપાઈ ગઈ, તો એ પાંખો વગર કેવી રીતે ઉડી શકે? રમેશ, હા, હવે ઘરે જઈએ. અંધારું થવા આવ્યું ને તો મારા બાપુ રાહ જોતા હશે. પાછા આપણે કાલે મળીશું. તમારા ઘરે હું મળવા આવીશ. પાક્કું ને? હા પાક્કું. કેમ કે શહેરમાં જવા વાળાનો કોઈ ભરોસો ના કહેવાય. પ્રોમિસ. માં દશામાએ કંકુ પગલા સ્વરૂપે દર્શન આપ્યા છે. અરે પણ આ પગલા તો બહાર જાય છે. અરે માં, તમે અમને આમ છોડીને ના જાઓ. ગંગા તેમાં સાચા તમારા ઉપર પ્રસન્ન હવેથી તમારી ગરીબી દૂર કરી તારી જે મનની તે માંગે. ના માં, મારે કાંઈ નથી જોઈતું. તું અમારા સૌના સારાવાના કરે છે ને એ બહુ છે, પણ હા, જો કંઈ આપવું હોય ને તો અમે હંમેશા તારી સેવા કરીએ એવું કંઈ આપી જા.
આ મારા કંકુના કરગના અને હું એની સેવા કરું હંમેશા માટે બોલો દશા માતની જય. અરે શંકર જો પેલી વર્ષાબેન અહીંયા ગંગાના ઘરે શું વાત કરે છે? કાલે પણ એ કપડાં પહેરેલા હતા. કપડાં તો શું આ શેઠ તો વાતને બતાવવી જ પડશે. અરે આટલા બધા ઉતાવળિયા ક્યાં જાઓ છો? આપણા શેઠની દીકરી વર્ષા ગંગાના ઘરે હતી. અને એક દિવસ તો પેલા ડુંગરમાં બેસીને વાતો કરતા હતા. અરે પણ કોણ બેસીને વાતો કરતું હતું? પેલી ગંગાનો દીકરો રમેશ અને આપણી બેન વર્ષા. અરે ઊભા રહો, આવી વાત શેઠને ના કરાય. અને જો શેઠને ખબર પડશે ને તો બહુ મોટો ઝઘડો થશે. ચાલો મારી સાથે, થોડું કામ છે. ચાલો. મુરુમ કાકા તમે જાઓ, મારે થોડું કામ છે, હું કામ કરતો આવું. અરે હા, પણ વહેલો આવજે. હા આવું. શેઠ 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 પેલી ગંગાનો દીકરો રમેશ અને આપણી વર્ષા બંને વચ્ચે શું વાત કરે છે? ચાલ આપણે બંને. ગંગા, એટલા માટે જ મારી દીકરીને મેં શહેરો મોકલી હતી અને જે બીક હતી ને એ જ થયું. મારો સાલા હરામીને હે મા દશામાં મારા દીકરાની રક્ષા કર. હે મા રક્ષા કર. હે મા દશામાં. તે ઘણાના રોટલા ઘણા ઘર બરબાદ કરી નાખ્યા. ઘણાને રસ્તે રજડાને રસ્તે તે રમેશના પપ્પાને મારી નાખ્યા. હા દીકરી ગંગા, તારા પતિને પણ પાર્ટનરના પૈસા હડપ અને સારે આ જન્મે ભોગવવી જ પડશે. આજથી તને આ પ્રકોપ છે. બાપુ આ શું થયું? હે માં, આ શું થયું? મારા બાપુને આટલી બધી સજા? એમને માફ કરી દો માં. દીકરી, એ તો એનો કર્મની સજા છે. અને એની સજાને ભોગવવી જ પડશે. પણ આટલી બધી સજા? આ તો એના કર્મોની સજા છે. એને ભોગવવી જ પડશે. બાપુ
ઉભા રહો કુકર્મીઓ, તમને તમારી કર્મોની સજા મળશે. દીકરા તો સાચો છે ને? ના માં, મને કશું નથી થયું. દશામાની દયાથી મને કંઈ જ નથી થયું. હું એ હસમુખસિંહને ક્યારેય નહીં છોડું. ના દીકરા ના, એને એના કર્મોની સજા માં દશામાએ આપી દીધી છે. આપણે હવે કશું નથી કરવાનું. હા રમેશ, માં સાચું કહે છે. મારા બાપુજીની કર્મોની સજા તો માતાજીએ આપી દીધી છે. અને મને નહોતી ખબર કે મારા બાપુજીએ આવા કામ કર્યા હશે. પણ રમેશ, તું મારા બાપુજીના લીધે મને છોડી ના દેતો. ના દીકરી, મારો રમેશ તને ક્યારેય નહીં છોડે. ચાલ દીકરા, જે થયું એ જવા દે. ચાલ હવે જઈએ આપણે.